13 ફેબ્રુઆરી 2026 આ કોઈ સામાન્ય તારીખ નથી. આ તે કાળી રાત અને સોનેરી દિવસ છે જ્યારે કિસ્મતનો દરવાજો ખુદ ભગવાન વિષ્ણુ પોતાના હાથે ખોલવાના છે. વિજયા એકાદશી નામ જ છે વિજય, એટલે કે દરેક ક્ષેત્રમાં જીત. પણ શું તમે જાણો છો કે જો આ દિવસે તુલસીના છોડમાં ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ બાંધી દેવામાં આવે તો માણસ રાતોરાત કરોડપતિ બની શકે છે? હા, તમે બરાબર સાંભળ્યું. આજનો આ વિડિયો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. અવારનવાર આપણે પૂજા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, પણ સાચા સમય અને સાચી વિધિનું જ્ઞાન ન હોવાને કારણે આપણને ફળ મળતું નથી. શાસ્ત્રોમાં લખ્યું છે કે વિજયા એકાદશીના દિવસે માતા તુલસી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હોય છે અને ભગવાન વિષ્ણુની સૌથી નજીક હોય છે. આ દિવસે કરવામાં આવેલી એક નાનકડી ભૂલ તમને કંગાળ બનાવી શકે છે અને એક નાનકડો ઉપાય તમારી 7 પેઢીઓને ધનવાન બનાવી શકે છે. તેથી સાવધાન રહો અને એક પણ શબ્દ ચૂકી ન જાઓ, કારણ કે આજે હું તમને તે ગુપ્ત રહસ્ય જણાવવાનો છું જે મોટા મોટા ઋષિમુનિઓ છુપાવીને રાખતા હતા, અને આ જાણકારી તમને બીજે ક્યાંય નહીં મળે. મિત્રો, વિચારો કે જો તમારા માથે દેવાનો બોજ છે, ઘરમાં ક્લેશ છે અથવા દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે, તો આ એકાદશી તમારા માટે જ આવી છે. પણ ધ્યાન રહે, આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે આ વિડીયોમાં જણાવેલા દરેક નિયમનું પાલન કરશો. વિડીયોની વચ્ચે હું તમને એક એવી ભૂલ વિશે જણાવીશ જે 99% લોકો કરે છે અને આ જ કારણે તેઓ ગરીબના ગરીબ રહી જાય છે. તે ભૂલ જાણવા માટે મારી સાથે અંત સુધી જોડાયેલા રહો અને એક એક શબ્દને તમારા મગજમાં બેસાડી દો. ચાલો સૌથી પહેલા જાણીએ કે આખરે 13 ફેબ્રુઆરી 2026ની વિજયા એકાદશી આટલી ખાસ કેમ છે. પદ્મપુરાણ અનુસાર વિજયા એકાદશી એ જ તિથિ છે જેણે ભગવાન શ્રી રામને લંકા પર વિજય અપાવ્યો હતો. વાત તે સમયની છે જ્યારે ભગવાન શ્રી રામ લંકા પર ચઢાઈ કરવાના હતા. સમુદ્ર કિનારે વાનર સેના હતી, પણ સમસ્યા વિકરાળ હતી. રાવણ જેવો શક્તિશાળી શત્રુ સામે હતો અને સમુદ્રને પાર કરવો અશક્ય લાગી રહ્યો હતો. ત્યારે બકદાલ ભજી ઋષિએ શ્રી રામને આ જ વિજયા એકાદશીનું વ્રત કરવા કહ્યું હતું. વિચારો, સ્વયં ભગવાન રામે આ વ્રત કર્યું ત્યારે જઈને તેમને લંકા પર વિજય પ્રાપ્ત થયો. તો શું તમારી ગરીબી, તમારી પરેશાનીઓ રાવણ કરતાં મોટી છે? ના, નહીં ને. જો પ્રભુ રામ આ વ્રતના પ્રભાવથી લંકા જીતી શકે છે, તો તમે આ ઉપાયથી તમારી દરિદ્રતા પર વિજય કેમ ન મેળવી શકો? બસ જરૂર છે તો સાચી શ્રદ્ધા અને સાચી વિધિની. હવે ધ્યાનથી સાંભળો કે તમારે સવારની શરૂઆત કેવી રીતે કરવી છે. 13 ફેબ્રુઆરીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી જરૂરી છે. સૂરજ નીકળતા પહેલાં જ્યારે તમે પથારી છોડી દો છો તો શાસ્ત્રો અનુસાર તમારા શરીરમાં દૈવીય શક્તિઓનો સંચાર થાય છે. ઉઠ્યા પછી સૌથી પહેલાં પોતાની હથેળીઓ જુઓ અને કરાવસ્તે લક્ષ્મી મંત્રનો જાપ કરો. આ પછી ધરતી માતાને પ્રણામ કરો. ધ્યાન રહે કે નહાયા વગર ઘરની કોઈ પણ પવિત્ર વસ્તુને ન અડો, ખાસ કરીને તુલસીના છોડને. જો તમે નહાયા વગર તુલસીને અડ્યા તો તમારું બનાવેલું બધું કામ બગડી શકે છે. સ્નાન કરવાના પાણીમાં થોડો ગંગાજળ અને ચપટી હળદર ભેળવી લો. આ ઉપાય તમારા ઓરાને સાફ કરી દેશે અને નકારાત્મક ઉર્જાને દૂર ફેંકી દેશે. સ્નાન પછી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. જો પીળા કપડાં ન હોય તો કોઈ પણ સ્વચ્છ કપડાં પહેરો, પણ કાળા કે વાદળી રંગથી બચો. હવે આવે છે પૂજાની વારી. તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા લડ્ડુ ગોપાલની સામે ઘીનો દીવો પ્રગટાવો. ધ્યાન રહે કે દીવામાં રૂની વાટ નહીં, પણ કલાવાની વાટ હોવી જોઈએ. કલાવો એટલે તે લાલ દોરો જે આપણે હાથમાં બાંધીએ છીએ તેની વાટ પ્રગટાવવાથી લક્ષ્મીજી તરત જ આકર્ષિત થાય છે. હવે હું તમને જણાવું છું તે કથા જે સાંભળવી આ દિવસે ફરજિયાત છે. કથા સાંભળ્યા વગર વ્રત અથવા ઉપાયનું ફળ અડધું રહી જાય છે. પ્રાચીન કાળમાં એક નગર હતું જ્યાંનો રાજા ખૂબ જ ધાર્મિક હતો, પણ તેના ગયા જન્મના કેટલાક પાપ એવા હતા જેને કારણે તેના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. પ્રજા હાહાકાર કરવા લાગી. ત્યારે રાજાએ વનમાં જઈને ઋષિમુનિઓ પાસેથી ઉપાય પૂછ્યો. ઋષિઓએ જણાવ્યું કે રાજન, તે ગયા જન્મમાં અન્નનું અપમાન કર્યું હતું. આ જ કારણે આ દશા છે. તું વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની વિશેષ પૂજા કર. રાજાએ પૂરા વિધિ વિધાનથી પૂજા કરી અને જોત જોતામાં દુષ્કાળ ખતમ થઈ ગયો અને વરસાદ થવા લાગ્યો. આ કથા આપણને શીખવે છે કે પાપ ગમે તેટલા જૂના કેમ ન હોય, આ એકાદશીનો પ્રભાવ તેમને દૂર કરી શકે છે. પણ હવે સવાલ એ છે કે તે ગુપ્ત વસ્તુ શું છે
જે તુલસીમાં બાંધવાની છે. આ રહસ્ય જાણતા પહેલા આપણે તુલસી માતા વિશે કેટલીક એવી વાતો જાણવી પડશે જેની લોકો અવગણના કરે છે. તુલસી માત્ર એક છોડ નથી, તે ઘરનું સુરક્ષા કવચ છે. પણ શું તમે જાણો છો કે વિજયા એકાદશીના દિવસે તુલસીમાં જળ ન ચઢાવવું જોઈએ? હા, તમે બરાબર સાંભળ્યું. ઘણા લોકો આ ભૂલ કરે છે. શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે માતા તુલસી નિર્જળા વ્રત રાખે છે ભગવાન વિષ્ણુ માટે. જો તમે તેમાં પાણી નાખશો તો તેમનું વ્રત તૂટી જશે અને તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. તેથી આ દિવસે તુલસીના મૂળમાં પાણી ન નાખો, પણ તેમની આરતી કરો અને દીવો પ્રગટાવો. હવે આવીએ તે મહા ઉપાય પર, જેના માટે તમે આ વિડિયો જોઈ રહ્યા છો. સાંજના સમયે એટલે કે ગોધૂલી બેલામાં, જ્યારે સૂરજ ઢળી રહ્યો હોય અને હલકું અંધારું થઈ રહ્યું હોય, ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે. તમને જોઈશે એક પીળો દોરો અથવા મોળી. ધ્યાન રહે, દોરો સૂતરાઉ હોવો જોઈએ, પ્લાસ્ટિક કે નાયલોનનો નહીં. અને સાથે જોઈશે હળદરની 3 ગાંઠો. હા, સૂકી હળદરની 3 ગાંઠો. હવે ધ્યાનથી સાંભળો. કરવાનું શું છે? આ 3 હળદરની ગાંઠોને તે પીળા દોરામાં થોડા થોડા અંતરે બાંધી લો. જ્યારે તમે પહેલી ગાંઠ બાંધો તો બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યારે તમે બીજી ગાંઠ બાંધો તો બોલો ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. અને જ્યારે તમે ત્રીજી ગાંઠ બાંધો તો બોલો ઓમ કૃષ્ણાય નમઃ. આ 3 ગાંઠો કોઈ સાધારણ ગાંઠો નથી. પહેલી ગાંઠ તમારા ગયા જન્મના પાપોને નષ્ટ કરશે, બીજી ગાંઠ તમારી વર્તમાન દરિદ્રતાને દૂર કરશે અને ત્રીજી ગાંઠ તમારા ભવિષ્યને સુરક્ષિત કરશે. હવે આ દોરાને લઈને તુલસીના છોડ પાસે જાઓ. સૌથી પહેલાં તુલસી માતાને પ્રણામ કરો અને તેમને તમારી પરેશાનીઓ જણાવો. ભલે તે દેવું હોય, બીમારી હોય કે નોકરી ન મળતી હોય. મનોમન તમારી મનોકામના બોલો અને પછી આ દોરાને તુલસીના થડ પર નીચેની તરફ બાંધી દો. ધ્યાન રહે, દોરો બાંધતી વખતે તમારું મુખ પૂર્વ દિશા ઈસ્ટ ડિરેક્શન તરફ હોવું જોઈએ અને દોરો બાંધતી વખતે કોઈની સાથે વાત ના કરો. આ ક્રિયા બિલકુલ ગુપ્ત હોવી જોઈએ. જો કોઈએ ટોક્યું તો અસર ઓછી થઈ શકે છે. દોરો બાંધ્યા પછી ત્યાં જ બેસીને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો, અથવા જો તે ન આવડે તો ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. જાપ કરવા માટે તુલસીની માળાનો પ્રયોગ કરો તો સોનામાં સુગંધ ભળી જશે. પણ થોભો, વાર્તા હજી પૂરી થઈ નથી. હવે હું તમને તે ભૂલ જણાવવા જઈ રહ્યો છું જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. ઘણા લોકો ઉપાય તો કરી લે છે, પણ બીજા દિવસે પારણા વ્રત ખોલવું બરાબર કરતા નથી. યાદ રાખો, વ્રત કે ઉપાયનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તેનું ઉદ્યાપન કે પારણા યોગ્ય રીતે થાય. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિને સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને કોઈ ગરીબ બ્રાહ્મણને કે કોઈ જરૂરિયાતમંદને અન્નનું દાન કરો. ખાસ કરીને પીળા ફળ અથવા ચણાની દાળનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કર્યા પછી જ પોતે ભોજન ગ્રહણ કરો. અને હા, જે દોરો તમે તુલસીમાં બાંધ્યો છે તેને ક્યારે ખોલવાનો છે તે પણ જાણી લો. તે દોરાને ઓછામાં ઓછી આગામી એકાદશી સુધી ત્યાં જ બાંધેલો રહેવા દો. જ્યારે તમારી મનોકામના પૂરી થવા લાગે અથવા તમને લાગે કે હાલત સુધરી રહ્યા છે તો આગામી એકાદશી પર તે દોરાને ખોલીને કોઈ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ મંદિરમાં મૂકી આવો. તેને કચરામાં ફેંકવાની ભૂલ ન કરશો. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવા જેવી છે. આ દિવસે ઘરમાં ચોખા ન બનવા જોઈએ. વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણોસર એકાદશી પર ચોખા ખાવા વર્જિત છે. માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ખાવાથી મનની ચંચળતા વધે છે અને પાપોના ભાગીદાર બનવું પડે છે. આ ઉપરાંત ઘરમાં લડાઈ ઝઘડો બિલકુલ ન કરો. કોશિશ કરો કે માહોલ શાંત અને ભક્તિમય રહે. જો કોઈએ તમને ખરાબ ભલું કહ્યું પણ હોય તો આ દિવસે તેને માફ કરી દો, કારણ કે વિજયા એકાદશી જીતનો દિવસ છે અને અસલી જીત તે છે જે પોતાના ક્રોધ પર મેળવવામાં આવે. મિત્રો, આ ઉપાય સાંભળવામાં ખૂબ જ સરળ લાગી શકે છે, પણ તેની શક્તિ અપાર છે. હજારો લોકોએ આ નાના સરખા ઉપાયથી પોતાનું જીવન બદલ્યું છે, પણ વિશ્વાસ હોવો સૌથી જરૂરી છે. જો તમારા મનમાં શંકા હશે કે ખબર નહીં આ કામ કરશે કે નહીં, તો આ કામ નહીં કરે. શાસ્ત્ર કહે છે કે વિશ્વાસઃ ફલદાયકઃ, એટલે કે વિશ્વાસ જ ફળ આપે છે. ભગવાન પથ્થરની મૂર્તિમાં નહીં, તમારા વિશ્વાસમાં વસે છે. તુલસીના છોડ પાસે જો તમે સાંજે ઘીનો દીવો પ્રગટાવો છો તો તેમાં ચપટી સિંદૂર નાખી દો.
આ ટોટકો પતિ પત્નીના સંબંધોને મજબૂત કરે છે અને ઘરમાં પ્રેમ વધારે છે. ઘણીવાર એવું થાય છે કે પૈસા તો આવે છે પણ ટકતા નથી. બીમારીઓમાં કે ફાલતુના ખર્ચાઓમાં જતો રહે છે. આ માટે તમારે તુલસીની નીચે માટીમાં 1 રૂપિયાનો સિક્કો દબાવી દેવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા લક્ષ્મી, મારા ઘરમાં સ્થિર રૂપથી વાસ કરો. આ સિક્કો તમારી તિજોરીને ક્યારેય ખાલી નહીં થવા દે. એક બીજી મહત્વપૂર્ણ વાત જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે એ કે તુલસીનો છોડ સૂકાવો ન જોઈએ. જો ઘરમાં તુલસી વારંવાર સુકાઈ રહી છે તો આ કોઈ આવનારા સંકટનો સંકેત હોઈ શકે છે. એવામાં વિજય એકાદશીના દિવસે નવો તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ હોય છે. પણ યાદ રહે, છોડ લગાવતી વખતે પણ તેના મૂળમાં થોડું કાચું દૂધ અને ગંગાજળ નાખો. આનાથી છોડ લીલોછમ રહે છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે. કેટલાક લોકો પૂછે છે કે શું અમે ફ્લેટ્સમાં રહીએ છીએ જ્યાં માટી નથી, ત્યાં કુંડામાં આ ઉપાય કરી શકીએ છીએ? બિલકુલ કરી શકો છો. માતા તુલસીનો વાસ ત્યાં હોય છે જ્યાં સાચી ભક્તિ હોય છે, ભલે તે મહેલ હોય કે ઝૂંપડી કે એક ઊંચી ઇમારતનો ફ્લેટ. બસ ધ્યાન રહે કે કુંડાની દિશા સાચી હોવી જોઈએ. તુલસીને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવી જોઈએ. દક્ષિણ દિશામાં રાખેલી તુલસી શુભ ફળ નથી આપતી. આજકાલના આધુનિક યુગમાં આપણે આ જૂની પરંપરાઓને ભૂલતા જઈએ છીએ, પણ સાયન્સ પણ હવે માને છે કે તુલસીમાં મર્ક્યુરી હોય છે અને તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે. જ્યારે આપણે તુલસી પાસે બેસીને મંત્ર જાપ કરીએ છીએ તો આપણા દિમાગની તરંગો શાંત થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. તેથી આ ઉપાય માત્ર ધાર્મિક જ નહીં પણ માનસિક શાંતિ માટે પણ ખૂબ જ જરૂરી છે. હવે હું તમને એક વિશેષ મંત્ર જણાવવા જઈ રહ્યો છું, જે તમને દોરો બાંધતી વખતે જો યાદ ન રહે તો તમે તેને લખી લો. આ મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ વૃંદાવન સ્વાહા. આ મંત્ર તુલસી માતાનો બીજ મંત્ર છે. આનું ઉચ્ચારણ કરવાથી સાક્ષાત વૃંદા દેવી પ્રસન્ન થાય છે. જો તમને સંસ્કૃત મંત્ર બોલવામાં મુશ્કેલી થતી હોય તો તમે સરળ ભાષામાં હે તુલસી માતા મારા પર કૃપા કરો પણ બોલી શકો છો. ભાવના શબ્દો કરતાં વધુ મહત્વ ધરાવે છે. એક સવાલ જે અવારનવાર આવે છે કે શું મહિલાઓ માસિક ધર્મ દરમિયાન આ ઉપાય કરી શકે છે? તો જવાબ છે ના. શાસ્ત્રો અનુસાર અશુદ્ધ અવસ્થામાં તુલસીને અડવું કે પૂજા કરવી વર્જિત છે. જો આવો સમય હોય તો તમે તમારા ઘરના કોઈ અન્ય સભ્ય પાસેથી આ ઉપાય કરાવી શકો છો અથવા પછી આગામી એકાદશીની રાહ જુઓ. ઉતાવળમાં નિયમો તોડવાથી બચો. વિજય એકાદશીના દિવસે અન્નનું દાન તો મહત્વપૂર્ણ છે જ, સાથે જ જો તમે ગૌ માતાને લીલો ચારો ખવડાવો છો તો તમારા ગ્રહદોષ શાંત થાય છે. જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તો ગૌ માતાની સેવા આ દિવસે જરૂર કરો. અને હા, એક વાત બીજી, આ દિવસે કોઈની નિંદા કે ચુગલી ન કરો. જ્યારે આપણે બીજાની બુરાઈ કરીએ છીએ તો આપણે આપણા પુણ્ય તેમને આપી દઈએ છીએ અને તેમના પાપ પોતે લઈ લઈએ છીએ. તેથી પોતાની જીભ પર નિયંત્રણ રાખો અને માત્ર ભગવાનનું નામ લો. રાત્રે સૂતા પહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા સૂવો. અને જાગરણ કહેવું તો નહીં યોગ્ય ગણાય, પણ મનોમન પ્રભુનું સ્મરણ કરતા રહેવું પણ એક પ્રકારની ભક્તિ છે. જો શક્ય હોય તો જમીન પર પથારી લગાવીને સૂવો. એકાદશીની રાત્રે સુખ સુવિધાઓનો ત્યાગ કરવો તપસ્યા માનવામાં આવે છે અને તેનું ફળ અનેક ગણું થઈને મળે છે. તો મિત્રો, આ હતી પૂરી વિધિ અને તે ગુપ્ત ઉપાય જે તમારે 13 ફેબ્રુઆરી 2026 વિજય એકાદશીના દિવસે કરવાનો છે. યાદ રાખો, સમય પાછો નથી આવતો. આ મોકો વારંવાર નહીં મળે. 2026નું વર્ષ તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવી શકે છે. બસ તમારે એક ડગલું આગળ વધારવાનું છે. તમારી કિસ્મતની ચાવી તમારા હાથમાં છે. તે હળદરવાળી ગાંઠ અને મોડીને સાધારણ ન સમજતા, તે તમારા જીવનની દોરીને મજબૂત કરનારી છે. જો તમને લાગે છે કે તમે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને હવે આરામ મળવો જોઈએ, તો આ વખતે ચૂકશો નહીં. પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો અને પરિણામ જુઓ. અને હા, આ જાણકારીને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો. કહેવાય છે કે જ્ઞાન અને સારી વાતો વહેંચવાથી વધે છે. તેથી આ વિડીયોને તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે શેર જરૂર કરો, જેથી તેમનું પણ ભલું થઈ શકે. શું ખબર, તમારા એક શેરથી કોઈની ડૂબતી નૈયા પાર થઈ જાય અને તેનું પુણ્ય તમને મળે. અંતમાં બસ એટલું જ કહીશ કે ઈશ્વર તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. ઉપાય કરવો તમારું કામ છે અને ફળ આપવું તે ઉપરવાળાનું કામ. કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. વિજય એકાદશી તમારા બધાના જીવનમાં ઢગલાબંધ ખુશીઓ લઈને આવે, એ જ મારી પ્રાર્થના છે. જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર પૂછો.
અમે કોશિશ કરીશું તમારા દરેક સવાલનો જવાબ આપવાની. જતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરા ભક્તભાવથી જય શ્રી હરિવિષ્ણુ અથવા જય મા તુલસી જરૂર લખજો. આનાથી એક સકારાત્મક ઉર્જા બને છે.